જય ગૌ માતા, જય ઠાકોરજી, ધનરાજ પ્રાકૃતિક ફાર્મ, નારણભાઈ ઓસરા, ગુજરાત, રાજકોટ ઉપલેટા. તમે જોઈ શકતા હશો અત્યારમાં સવારમાં બધી જ ગાયું એકદમ મોજ મસ્તીમાં. એને બધાને અત્યારમાં આપણી સ્ત્રીએ ઠેકડા મારતી કરી દીધી, રમત કરતી કરી દીધી. તમે જોઈ શકતા હશો, કેમ કે શ્રી અડિયું કાઢતી હોય એટલે આ બધીને એને અત્યારે સવારમાં ઠંડીની આપણી શ્રી અડિયું કાઢે. આ ગાયોને પણ એમ થઈ જાય જરીક આપણે પણ નાનું થઈ જાય અને ઢીંગા મસ્તી કરીએ. હા, પડી ગઈ જો શ્રી કાઢતી. ત્યારે બધી જ ગાયું ફૂલ ઠંડીના હિસાબે રમત અને મોજ મસ્તીના મૂડમાં આને ખડતારવાનું ચાલુ કર્યું. હમણાં મારશે ઠેકડા પછી. શ્રી આપણી માં છે. નાના મોટી બધી જ ગાયું ઠેકડા મારે. એટલે એકદમ સરસ રમણીય વાતાવરણમાં ઘણા લોકોનો એવો પ્રશ્ન થતો હશે કે ઓવરઓલ બધી જ ગાયો તાજી છે અને આ કેમ વાછડી દુબરી છે અને આ ગા દુબરી છે. તો મિત્રો તમને જણાવું કે એ આપણે લઈ આવ્યા છે અને હવે તો કંઈક થોડીક સારી થયેલી. હવે ત્યારે એકદમ વીક હતી અને આ ગાય છે એમને પાકળ છે, સારી છે અને સારી પેડિગરીમાં છે. એટલે આપણે લેવા અને આપણી પાસે નંદી છે એટલે સમયસર ફાલું થઈ જાય, નહીં વાંધો આવે. તો જરૂર કરીને કોમેન્ટમાં જણાવજો કે આ ગાય કેવી લાગી તમને. અને લગભગ પેલી વાછડી છે એ શિયાળા દરમિયાન તાજી થઈ જાય. અત્યારે આપણે ફીડને એવું એક્સ્ટ્રા ટ્રીટમેન્ટ ચાલુ કરી છે ને